ચલો બાળકો, આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપુટ ગણિત અને એકમ 1 દરિયા કિનારે. તો આ એકમમાં એક પ્રવૃત્તિ આપેલી છે, માળા બનાવીએ. તો આપણે 10-10ના જૂથની માળા બનાવવાની છે. તો અહીંયા મેં તમને દોરી આપી છે અને છૂટા મણકા આપ્યા છે. તો તમારે 10-10ની માળા બનાવવાની છે. ખબર પડી? પછી માળા બનાવશો એટલે હું તમને સંખ્યા બોલીશ, એટલે તમારે ગણતરી કરી અને મને કહેવાનો માળાની ગણતરી કરવાની, માળા અને છૂટા મણકાની ગણતરી કરવાની અને પછી તમારે મને કહેવાની છે. ચલો બેટા, માળાઓ તમે બનાવી દીધી? બનાવી ને? હા, તો આદિત્ય તારા ટેબલ પર કેટલા લખ્યા છે મેં? 45. તો આપણે કેટલી માળા લઈશું? 45 નહીં, કેટલી માળા લઈશું બેટા? 4 માળા લઈશું. લો તો 4 માળા ગણતરી કરો તો. હા, અને છૂટા મણકા લો. કેટલા લઈશું છૂટા મણકા? તો કેટલા થયા? 10-10ની આપણે કેટલી માળા લીધી? 4. અને છૂટા મણકા કેટલા લીધા? 5. એટલે 45 થઈ ગયા ને? હા, હવે આગળ ચલો. જિગ્નેશ, તારા ટેબલ પર કેટલા લખ્યા છે મેં? 29. હા, તો આપણે કેટલી માળા લઈશું? 2. ચલો લો તો 2 માળા. 29 આપણે ગણતરી તો કરવી પડશે ને? હા, 2. અને છૂટા મણકા કેટલા લઈશું? 9. ચલો ગણો તો. ટેબલ પર મૂકો. 9. તો કેટલા થયા? 29 થયા ને? હા, ચલો આગળ. ચલો તીર્થકુમાર, તમારા ટેબલ પર મેં કેટલા લખ્યા છે? 37 લખ્યા છે. તો આપણે કેટલી માળા લઈશું? 3. હા, તો ચલો લઈ લો 3 માળા. 10, 20, 30 એમ બોલો. અને છૂટા મણકા કેટલા લઈશું? 7. સરસ. 7. તો કેટલા થયા? 37 થઈ ગયા ને? હા, ચલો આગળ. ચલો બેટા, તમારા ટેબલ પર સંખ્યા કઈ લખી છે? હે? કઈ? 12. તો આપણે 12 સંખ્યાના મણકા ગણીને બતાવો તો મને. 10. અને હવે છૂટા મણકા કેટલા લઈશું? 2. તો કેટલા થયા? 10 ને 2? 12. તો મિત્રો, અહીં અમારી આ પ્રવૃત્તિ પૂરી થઈ છે. તો તમને આ બાળકોનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય.